કાંકરેજ તાલુકાના અરણીવાડા પ્રાથમિક શાળામાં ઈયળ જેવી જીવાતનો ઉપદ્રવ જોવા મળ્યો। શિહોરી ખાતે આવેલ સરકારી કચેરીઓ તરફ રસ્તાઓ પર પાણીના કારણે મચ્છરનો ઉપદ્રવ જોવા મળ્યો। પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદના કારણે ઠેર ઠેર પાણીનો ભરાવો અને પછી મચ્છર અને ઈયળ જેવી જીવાતનો ઉપદ્રવ વધતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે। કાંકરેજ તાલુકા પંચાયત કચેરી પાસે તેમજ પોલીસ સ્ટેશન પાસે અને જૂની મામલેદાર કચેરી પાસે વરસાદી પાણીનો ભરાવો થતા મચ્છરનો ઉપદ્રવ જોવા મળ્યો છે। જૂની મામલેદાર કચેરીમાં કચરાના ઢગલા અને બગલાઓના વીટના કારણે ગંદકી અને દુર્ગંધથી લોકોમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે। કાંકરેજ તાલુકાના અરણીવાડા પ્રાથમિક શાળામાં ઈયળ જેવી જીવાતનો ઉપદ્રવ વધતા બાળકોને અભ્યાસ માટે મુશ્કેલી પડી રહી છે। સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સ્કૂલમાં આવેલા રસોઈ ઘરમાં પણ જીવાત જોવા મળી રહી છે। દિવાલો ઉપર ભોંય તળિયે બેસી ન શકે તેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે હવે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી આ બાબત અંગે ધ્યાન કેન્દ્રિત કરી દવાનો છંટકાવ કરવામાં આવે તો જીવાતનો ઉપદ્રવ ઘટી શકે તેમ છે। અન્યથા કોઈ રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ? શાળાના બાળકો વાલીઓ ભારે વિમાસણામાં મુકાયા છે। શાળાના શિક્ષકો પણ જીવાતના કારણે ચિંતિત બન્યા। ત્યારે આ બાબતે કાંકરેજ તાલુકા હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી AM પંડ્યા, અરણીવાડા ગ્રામ પંચાયત સરપંચ રામપ્રસાદ ઠક્કરનું મીડિયાએ ધ્યાન દોર્યું। અરણીવાડા પ્રાથમિક શાળાના યુદ્ધના ધોરણે સફાઈ કામ હાથ ધરાયું। પ્રી મોન્સૂન કામગીરીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી ઉપર ઘણા બધા સવાલો ઊભા થયા છે, કારણ કે જ્યાં તાલુકા સંકલન સમિતિની મીટિંગ યોજાય છે ત્યાં કચરાના ઢગલા નજરે પડે છે। ત્યારે હવે સ્વચ્છતા અભિયાન ક્યાં? આપણું ગુજરાત સ્વચ્છ ભારત અભિયાનનો અર્થ શું તે પણ એક સવાલ છે। કરશનસિંહ સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કાંકરેજ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।